પણ રાઉત પાસે પૈસા નહીં તું તો લાગશે કરો તાર માર જવાનું એમ નહીં થાય છેડી પૈસા નો હોલ કરો કરો એ પાસે કે જો ભાઈ તો ભાઈ પાસે ગોયો ગાડી નહીં ભાઈ કોઈ તો કેલી જમીન આ 5 રૂપિયા ભરવા મન તો નહીં પૂરી આગળ એવું લાવ પડશે આટલા તાવાયો ચાલ્યો આવે છે તો પૈસા નો હોલ કરો આ તો બધો જતા પૈસા મોઢે છે આ તારી પાસે ના કોઈ કોકા માં માગતા તો બેંકમાંથી પગાર ઉપાડીને આવ્યો કેટલા આવ્યા છે 2400 છે આમ તો 1 2 3 4 5 6 ખોણવાળાના થોડા બાકી હાલવા છે અને બીજાનું કંઈક હું જાઉં દાગીનો કરાવતા દાગીનો તો આટલાનો નહીં થાય 1300 ખોણ ને બીજા ભરીને કરાવશું ને આમાંથી હજુ હટાણું લાવવાનું મારે એટલે દાગીનો હલકે પગારી કરાવશું મહિનો થાય ને એટલે વધારે આવશે કે મહિને ઉપાડીને લાવું અથવા દાના ઉપાડીને લાવ્યો મને બહાર જલ્દી પૈસા કર્યો કે મેં થઈ હા બરાબર પૈસા છે થોડા પૈસા તો 1 રૂપિયા નહીં નાખા ડેરી પગાર કરાયો છે તમારે ડેરી પગારી તો ખોણવાળા ના આલ્યો પર અને હટાણું લાવ્યું આ લોકો પેલા પછી મોડા પડ્યા પણ માર પાસે રૂપિયા નહીં નહીં ના હોય તો હું કરું તમાર પાસે નહીં તને માગતા ફરો છો હું તો અહીંયા દામાં થઈ જાય પૈસા એવું છે હા માર પાસે નહીં ને કાલો નહીં ના નહીં ગતું જતા ને આવજો યાર તારે તો હવે મને પૈસા કોણ આલશે હા મેં શોભાઈ ના આલ્યા ને શોભાઈ આલશે મને મેં અહીંયા ઘણા ખતાડ્યા નથી 2000 ને 3000 આલ્યા ને અહીંયા ફાઈન જવા દો એ ફાઈન તો વિલાજો એ શોભાઈ ઓ મને બા ચાલે બોલો પૈસા આલો પૈસા રૂપિયો નહીં માર પાસે મારા પૈસા ને દવાખાને લઈ જાઓ આ જો મેં મેન્યુ લાવી રૂકા હતા થોડા મીના તો આવતો હા ઢકા પર ઢોકા લાવી પછી રૂપિયો નહીં આઠણ હાઉ નહીં ના આલો કે થોડા વાત તો હાલો તમે ઘણા આવ્યા મેં તઈને જાણ નહીં આલ્યા તમે નહીં ચાલ લાવ બોલો હાલો કે યાર હટ ઢોરાય નહીં દોવા છે તો દૂધનો પગાર આવે તમારે તો એક દવા જતી તો ये બહુજી હાલો કે નહીં તો નહીં હા ના કોકના બાદ લઈ રહ્યો મેઠા બાદ મીઠી તો નહીં આલે તો નહીં ચાલ લાવ બોલો તો હવે શું કરશે ચોકથી લાવો તમે બીજે ગામમાં તો હવે ગોમ હમ જાઉં જોતા ના હોત તો હાલો તો હા કોઈ પૈસા આલે એમ નથી 10,000 રૂપિયા પડે પણ ના હાલો ના હાલો પૈસા ના કોઈ નહીં આલે પૈસા મે ભાઈ શોભાઈ પેલા લાવ્યો પણ કોઈ નહીં આલે હવે શું કરશે વધારતા આવ્યો ઘરા તમારા દૂધની રેડી પડી એવી છે મારે ચાલે આવે સાડા હાલ દાવે દઈને આવરા દાદા ગામમાં રહેતી રેડી લઈ પછી આ રેડી લઈ આ મારા ડોશીની આખરી હતી નિશાની હા શું કરતા હોય શું ભાઈ વીસી પડશે તો હું વેચતા હું આપણે ગામમાં હોલી ભાઈ છે ને ફોન કરજે મોના બા ઘરે થઈ જાવ હમણાંથી આવે નહીં મોના બા શું કરે છે યા મોના બા આ વેચી શું વેટી વેચા આ તો ડોશીની વેટી વેચ આ ડોશીની વેચી છે આખરી નિશાની તો કેમ વેચવા રહી જાવ પછી મોદો છે પૂરી પૈસા આવતી પછી વેટી વેચવા રહી તો શું કરું તો બાપા ના આવે પૈસા તો તમે અને તમારા ઘરે આવ્યા તો તમે તો બહાર હતા ફોન કરવો હતો તો બસ ના થાય હેડો હેડો તમે હેડો ઘરે વેટી જઈએ પણ વેચતા હોય ના પૈસા હું આવ્યો હતો ઘરે થઈ જાય ઈ તો બાપા પૈસા નહીં જો તો આવ્યો જેવા ના આવે આટી નહીં વીસ હેડો વીસ સાહેબ આ શું આવે આખરી નિશાની ને આપણે વીસ પછી આ હા
તમને ખાવાના હેડો દવા પૈસા તો પૈસા હું આ દઉં હેડો દવા સાસુ કહો આગળ હાસો વાંચી જાય આ રહેજો હું સુભાઈ મેઠાઈ ને બધે ફરીને આવે પણ કોઈ ના આવ્યા તો જેટલા વેલા રાખો પછી આ જઈ જણવાના જાણી જો આપના આપણે ફોન કરો દવા ફોન થઈ જાય તો વધારે ફોન કરજો 26 હજાર પિતા ઈ યા જે હોય ખાતા બીજા ગરીબ હતા હમણાં પકડા છોકરા મને મારે ઉતરું થઈ ગયું અમારે ઘણા વાતાવરણ એવું છે કમ્પ્લેટ સર્વિસ આ બેટી મેલો ભાઈ નહીં વેચી ગયો આ વેસવા હેડ્યા કરો ના નહીં વેચી ગયો મેલો ભાઈ બી શું કરો પૈસા વધારે જોઈને તો ફોન કરજો હું પકડ હા, કોઈ આલે એમ નથી મને ફોન કરે આ બટા આખા વિષય આવીને એટલે આજી વાત ના ના એ તો કહો તમે જો તો તમે જવા નહીં જવાય છોકરો દેતા આ સકાળ હું ફોન કરું હવે આવે બે ડીએમ સકડો બોલાવે હા એ સકડો નહીં બોલાવે રિક્ષા બોલાવો ને બોલાવે ગામમાંથી માં એક લાઈન નંબર છે આ સકડો બોલાવે જવા કોઈ લઈ જવાય હું હોટનો ઓટો મારું છું હા હેડો બે હેડો આવજો આવજો ક્યાં આપણે હવે ત્યાં ફરી જાઓ ઘર ને આગેવાના સારું કર્યું. આ દોશી વેટી હવે રહે હવે રહી જાય આપણા હા. ઘરે આ આટલું એક છે હું આટલે આકરી મીઠાઈ જોઈતી નથી તમે હા. ત્યાં સુધી મેલો ભાઈ ને હવે હેડો બીજું બધું જોઈશે મારે રિક્ષાવાળાને ફોન કરું